શિયાળાની અંદર ગરમા ગરમ વરાળિયું તો બધાને ભાવે અને અમે પણ આજે આવી ગયા છીએ સ્પેશિયલ વરાળિયું ખાવા માટે। તો આ વરાળિયું કઈ રીતના બને છે ને તે પહેલાં હું તમને બતાવું। તો વરાળીની અંદર આખા રીંગણા છે તે ભરાઈ ગયા છે અને આખું બધું શાકનો ઉપયોગ થાય છે। તો આ રીંગણા છે તે ભરીને તૈયાર થઈ ગયા છે। બટેટા છે તેને બાફવા મૂકી દીધા છે। એ પહેલાં આખી ડુંગળી છે, આખું લસણ છે અને અહીંયા બટેટા બફાઈ રહ્યા છે અને રીંગણાની સાથે હવે અહીંયા ટમેટા પણ આખા ભરાઈ રહ્યા છે। ટમેટા ભરાઈ ગયા બાદ આખા લાલ મરચાં છે તે હવે ભરાવાના છે। એટલે આ બધું ભરેલું શાક છે તે વરાળીની અંદર ઉપયોગ થવાનું છે અને આ મસાલો ને શાક જોઈને જ મારા મોઢામાં તો અત્યારથી પાણી આવી ગયું છે, પરંતુ હજી વરાળિયું થતા વાર લાગશે। બટેટા બફાઈ ગયા છે અને હવે લાલ મરચા બાદ લીલા મરચા છે તેની અંદર મસાલો ભરીને આ મરચાંને તૈયાર કરવામાં આવી રહ્યા છે। તો આખા લાલ મરચા, લીલા મરચા, ટમેટા, રીંગણા, બટેટા, આખું ડુંગળી અને આખું લસણ આ બધી જ વસ્તુઓ વરાળીની અંદર એડ થવાની છે। ટેબલ ઉપર આ બધી જ વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે અને હવે વરાળિયું બનવાનું શરૂ થશે। એ પહેલાં આ બધું જ શાક છે તે બાફવા મુકાઈ જશે। તો અમે આવી ગયા છીએ ભીમાણી ઘૂંટા સેન્ટર ખાતે કે જેનો ઘૂંટો અને વરાળિયું એ આખા રાજકોટમાં ખૂબ જ ફેમસ છે। તો સૌથી પહેલાં બાફવા માટે લસણ એડ થશે અને ત્યારબાદ તેની ઉપર ડુંગળી એડ થશે। સ્ટેપ બાય સ્ટેપ આ બધું જ શાક છે તે બાફવા માટે એકબીજાની ઉપર ગોઠવાઈ જશે। ત્યારબાદ જે રીંગણા ભરીને તૈયાર થયેલા હતા એ રીંગણા ગોઠવાઈ જશે અને આ રીંગણાની ઉપર ફરી પાછું આવી જશે લસણની કળીઓ। તો આ ફોલેલા લસણની કળીઓ છે તે પણ બાફવાની અંદર જ એડ થઈ જશે અને લસણની કળીઓ પછી આવી જશે કોથમીર। તો કોથમરી એડ કરી દીધા પછી આ બધા જ શાકને ઢાંકી અને વરાળની અંદર બાફવા માટે રાખી દેવામાં આવશે। તો શાક છે તે ઢકાઈ ગયા છે ને હવે અહીંયા તૈયાર થઈ રહ્યો છે વઘાર। તો વઘાર માટે એક તપેલાની અંદર તેલ એડ થઈ ગયું છે અને વઘારની બધી જ વસ્તુઓ અહીંયા તૈયાર છે। તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા મરચાં બધું જ નાખીને આ ભીમાણીભાઈ છે ત્યાં વરાળિયું તૈયાર કરવાના છે। સાથે જ મીઠા લીમડાના પાન છે તે પણ વઘારની અંદર એડ કરવાના છે, જેથી કરી શાકમાં સુગંધ પણ સરસ આવે ને શાકનો સ્વાદ પણ જળવાઈ રહે। તો વરાળિયા માટેનો વઘાર છે તે હવે થઈ ગયો છે। લસણની પેસ્ટ, આદુની પેસ્ટ આ બધી જ પેસ્ટ એડ થઈ ગઈ છે અને સરસ રીતના વઘાર છે તે ભીમાણીભાઈ મિક્સ કરી રહ્યા છે અને હવે એડ કરશે ટમેટાની ગ્રેવી। જોકે આખા ટમેટા વરાળિયાના શાકની અંદર ઓલરેડી પહેલેથી જ ભરીને મૂકી દીધા છે, પરંતુ ટમેટાની ગ્રેવી એડ કરશે તો એનાથી પણ શાકનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે અને મરચું, મીઠું, હળદર, ધાણા જીરું આ બધા મસાલા પણ આ ગ્રેવીની અંદર નખાઈ ગયા છે અને હવે બસ થોડી જ વારની અંદર આ ગરમા ગરમ વરાળિયું છે તે તૈયાર થઈ જશે। વરાળિયાને રોટલાની સાથે ખાવાની બહુ જ મજા આવે છે ને એમાં પણ જો શિયાળો છે એટલે તો આખો શિયાળો જો તમે આ વરાળિયું શાક ખાવ તો તમને ઠંડીની સામે પણ રક્ષણ મળે છે। અને સાથે વરાળિયું ખાવાનો બીજો ફાયદો પણ એ છે કે બધા શાકને જે બાફ છે વરાળની અંદર પકાવવામાં આવે છે એટલે શાકની અંદરનો જે નેચરલ ગુણ છે તે એવો ને એવો જળવાઈ રહે છે, જેનાથી આપણને પણ બધા જ પ્રકારના પ્રોટીન, વિટામિન્સ છે શાકની અંદરના જે પોષક તત્વો છે તે બધા જ આપણને મળે છે અને શિયાળા માટે તો આ વરાળિયું ખૂબ જ ફાયદાકારક છે। તો બસ હવે જો આખા મરચાં પણ એડ થઈ ગયા અને આ જે આખી બટેટા હતા તે પણ એડ થઈ ગયા અને બધું શાક જે બફાઈને તૈયાર થઈ ગયું છે તે પણ એડ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આખું લસણ, આખી ડુંગળી, રીંગણા બધું શાક ખૂબ જ સરસ રીતના વરાળની અંદર બફાઈ ગયું છે અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે અને હવે થોડી વાર માટે ભીમાણીભાઈ છે તે આ તપેલાને ઢાંકી દેશે, જેથી કરી મસાલો સરસ રીતના પાકી જાય અને હવે તૈયાર થઈ ગયું છે આપણું ગરમા ગરમ વરાળિયું અને વરાળિયું તૈયાર થઈ ગયું છે તો લોકો પણ અહીંયા ટેબલ ખુરશી ઉપર પોતાના વરાળિયાની રાહ જોઈને ગોઠવાઈ ગયા છે। ઘણા બધા લોકોએ જમવાનું પણ ચાલુ કરી દીધું છે। રોટલાની સાથે વરાળિયું, ડુંગળી ટમેટાનું સલાડ છે, પછી અહીંયા ભૂંગળા તરેલા છે અને સાથે અહીંયા ઘૂંટો પણ છે। તો આ બધી જ વસ્તુઓ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અમે પણ અમારી જગ્યાએ ગોઠવાઈ ગયા છીએ અને હું તમને સૌથી પહેલાં તો આ મારી થાળી બતાવું છું કે મેં મારી પ્લેટની અંદર કઈ કઈ વસ્તુ લીધી છે। તો આખો બાજરાનો રોટલો છે, સલાડ છે, વરાળિયું છે, ઘૂંટો છે અને સાથે એક ચૂરમાનો લાડુ છે, આ ભૂંગળા છે અને હા સાથે દેશી ગોળ પણ છે। તો આ મારી થાળી છે તે તૈયાર થઈ ગઈ છે। વરાળિયું તો સમજા, આ ઘૂંટો છે એ કઈ રીતના ખવાય? આ ઘૂંટો છે અને બાજરાનો રોટલો છે। બાજરાના રોટલાને ચોરી અને એમાં ઘૂંટો અને વરાળિયું નાખશો એટલું મસ્ત બનશે અને ખાવાની એટલી મજા આવશે, સ્વાદિષ્ટ હશે। ઓકે, સાથે આ ચૂરમાનો લાડુ છે આ એક્સ્ટ્રા અમે લાડુ પણ અહીંયા રાખેલા છે। 30 રૂપિયાનો એક લાડુ મળે છે અને ચટણી છે આ ફુદીનાની ચટણી છે, મરચાં ટમેટાવાળી ફુદીનાની છે। આ કોઈને સ્પાઇસી કરવું હોય તો એના માટે તીખી ચટણી છે। કાને ચોરીને ખાવાની છે, મજા ચોરીને ખાવાની છે।
ઓકે, ચાલો આપણે ચોરીને ખાઈ કેવો લાગે છે પછી આપણે કોમેન્ટમાં તમે અમને જણાવજો. અને તમે જો ખાવા આવ્યા હોય તો તમે પણ અમને જણાવજો કોમેન્ટમાં કેવું લાગ્યું છે વરાળિયું. હા કાકા, કેટલા સમયથી આ વરાળિયું ખાતા? છેલ્લા 4 વર્ષથી. શું શું આવે છે વરાળિયું ખાતા? અમારી રીંગણા ભરેલા આવે છે, મરચાં ભરેલા આવે છે, ટમેટા મસાલાથી ભરેલા આવે છે, બટેટા, ડુંગળી અને આખું લસણ. એમાં અમારે આખું લસણનો તો બહુ જ બધા ચાહક છે. મસાલામાં છે એ ખાટો મીઠો મસાલો હોય છે ચવાણાનો, અને એમાં બીજા ઘણા બધા મસાલા નાખેલા હોય છે. એનાથી મસાલો બનાવી અને આ બધા રીંગણા, ટમેટાં, મરચાં આ બધા ભરીએ છીએ અને એને વરાળમાં બાફી અને બાફ્યા પછી બફાઈ ગયા પછી ગ્રેવી બનાવી છે અને ગ્રેવીમાં આ બાફેલું શાક બધું નાખીએ છીએ. એડ્રેસ લોકેશન ક્યાંનું? આનું એડ્રેસ જણાવી દેજો. જૂના અજંતા કોમ્પ્લેક્સ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસની સામે, દાવત રેસ્ટોરન્ટની બાજુમાં, ભીમાણી ગુટા સેન્ટર. તો અમે ઘણા ટાઈમથી ભીમાણી ગુટા સેન્ટરનો ઘૂંટો ને વરાળિયું ખાઈએ છીએ. તમે પણ જો અહીંનો સ્વાદ ચાખ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અહીંના વરાળી અને ઘૂંટાનો સ્વાદ કેવો લાગ્યો. મારું નામ દીપક જદુજીભાઈ કાસુંદરા. અમે રેગ્યુલર ભીમાણી ઘૂંટા સેન્ટરમાં રેગ્યુલર ઘૂંટો ખાવા શિયાળામાં આવીએ જ છીએ, પણ ઘૂંટાની સાથોસાથ એમને અત્યારે નવું વરાળિયું, જેમાં આખા બટેટા, આખા રીંગણા, આખા મરચાં, આખું લસણ, આખા ટમેટાં, જે ભરપૂર માત્રામાં ઓઇલલેસ, ટૂંકમાં ઓઇલ વગરનું, ટૂંકમાં વરાળથી બનાવેલું વરાળિયું શાક, જે અમે રેગ્યુલર તો ભીમાણી ઘૂંટા સેન્ટરમાં ઘૂંટો ખાવા તો આવીએ જ છીએ, પણ સાથોસાથ તમે અચૂક ને અચૂક વરાળિયાનો ટેસ્ટ કરજો. બહુ સરસ છે ને મજા આવશે. ભીમાણી ઘૂંટા સેન્ટર, સાધુ વાસવાણી રોડ. ભાવેશ ડોબરિયા. ભાવેશભાઈ, ટેસ્ટમાં તમને કેવું લાગ્યું વરાળિયું? ટેસ્ટ બહુ સરસ છે, મસાલા વગરનું, અને બહુ મજા આવે છે. જ્યારે શિયાળો હોય ત્યારે અમે અહીંયા વરાળિયું ખાવા માટે આવ્યા છીએ. આમાં મરચાંનો ટેસ્ટ છે, ડુંગળીનો છે, લસણ છે, આખું લીલું ડુંગળી છે, પછી ટમેટાં લીલા અને લાલ બંને છે, અને ટેસ્ટ બહુ સ્વાદિષ્ટ છે.